કોઝવે રોડ પર આવેલી દેવપ્રયાગ સોસાયટીનો વિવાદ વકર્યો છે। સોસાયટીના રહીશોએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે। સુરતના કોઝવે રોડ પર આવેલી દેવપ્રયાગ સોસાયટીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડર દ્વારા તેઓની સાથે ઠગાઈ કરવામાં આવી છે। આ બનાવને લઈને 2 દિવસ પહેલા રહીશોનું ટોળું ચોક બજાર પોલીસ મથકે ઘસી ગયું હતું, જ્યારે આજ રોજ સોસાયટીના રહીશોએ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા, જ્યાં સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી હતી। અમારું કારણ એ છે કે અમે 12 તારીખે એફઆઈઆર ફડાવી હતી બિલ્ડર સામે, જેમને અમારી સાથે છેતરપિંડી કરીને અમને ફ્લેટ વેચ્યા છે, જેની ઉપર એને પહેલેથી જ મોર્ગેજ લઈ રાખી હતી 2010માં, અને 2013 પછી અમને બધાને એને પાકા દસ્તાવેજ કરીને ફ્લેટ વેચ્યા છે। પણ 2018માં અમને જાણ થઈ કે બિલ્ડરે ઓલરેડી 2010માં પૈસા બેંકોમાંથી લઈ લીધેલા અને અમારી સાથે ખોટા દસ્તાવેજો કરીને છેતરપિંડી કરેલ છે। દસ્તાવેજ કરી આપે, પાકા દસ્તાવેજ કરી આપે તો તમને ખબર નહીં પડી કે કલેક્ટરે કંઈ એવું કર્યું? સર, અમે બધી જગ્યાએ તપાસ કરાવી, ટાઇટલ ક્લિયરન્સ રિપોર્ટમાં પણ કહીએ કંઈ જ બોજો નથી, ગીરો નથી, અમે ચેકથી પાકું પેમેન્ટ પૂરેપૂરું કર્યું છે અને અમને કોઈ જ જાણ, બિલ્ડરે પણ એવું જ કીધું કે આ એકદમ ચોખ્ખી જગ્યા છે, આમાં કોઈ જ બોજો નથી, કોઈ લોન નથી, એટલે અમને કોઈ એવી જાણ જ નથી। અમે ખાલી પોલીસને એ જ કહેવા આવ્યા છીએ કે તમે જરાક અમારી આમાં મદદ કરો। બિલ્ડર પર અમારી સાથે નથી, અત્યારે અમારી સાથે વાતચીત કરવા પણ નથી માંગતો એ। વાતચીત કરે તો પણ કંઈક સોલ્યુશન આવે। બેંક અને બિલ્ડર આ બંનેની વચ્ચે અમે ફસાઈ ગયેલા છીએ। સેટલમેન્ટ કરવાનું છે એ લોકોને, અને અમને દસ્તાવેજ તો ફૂલ આપી દીધા છે, એકદમ ક્લિયર। તો અમારી સાથે કેમ એ વાત કરવા ઈચ્છતા નથી? પૈસા લેવાતા ત્યારે એ લોકોને બહુ સારા લાગ્યા, અને અત્યારે જે એમની પર આવી ઉઠ્યું છે તો અમને કંઈક મદદ કરવી જોઈએ ને। અમારા પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, એ પણ કેટલા ચિંતામાં છે અત્યારે। છોકરાઓની એક્ઝામ ચાલી રહી છે અત્યારે। બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત।